પશુપાલનમાં આવ્યા પછી તમારે એક તો પહેલા તમારી જગ્યાનું મેં કાલના વિડીયોમાં કીધું હતું, આજે પણ કહું છું કે મારું પશુ અત્યારે ગરમીની સિઝન છે એટલે તમે જુઓ દિવસે આખો દિવસ લીમડાના છાંયે મસ્ત મજાની રીતે વાગોળતું હોય છે, આરામ કરતું હોય છે, એની મસ્તીમાં જજુમતું હોય છે. અને રાતે જોઈ લો કે મેં 99% તો તમે આરસીસીની ગમણ ના બનાવતા. કેમ આરસીસીની ગમણ ના બનાવતા? કે તમારી આ સાંકળ ગાહી અને ગમણ તૂટી જશે. બીજું કે આરસીસીની ગમણ બનાવશો ને તો આ ઈડર જુઓ, આ ઈડર પાકી જતું હોય છે ને તમારે કેટલી દવાઓ કરાઈ તમે તૂટી જતા હો છો, પણ આ ઈડરની દવા થતી નથી. એટલે બધા એમ કહેતા હોય છે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ઓલું થઈ ગયું. એટલે ના કરતા આરસીસીની ગમણ કર્યા પછી ઉપર મેં લોખંડની એંગલ લગાવી છે. એમાં તમારે કડા લગાવવો હોય તો પાડું વધવા માટે લગાવો છો, પણ હું નથી લગાવ્યું. જુઓ, અને ગમે એવી મારકણી ભેંસ આવે તો આ સપોર્ટ રહેશે. આના લીધે તમને કોઈ વાંધો આવતો નથી. એટલે પહેલા પ્રથમ તો તમારો એક એવો લોકેશન નક્કી કરજો કે એ તમારી ભેંસ પાડે ગમે બાંધશો ને, જોઈ લો આ લોકેશન આખું જુઓ, એકદમ ખુલ્લામાં જ છે. અને બીજું, તમારી ભેંસ કેટલી પણ મોટી હશે, સારી હશે, એ હારા ઘરે જાય તારે જ એની કદર થાય છે. ગરીબની ઝૂંપડીમાં તમે 1.5 લાખની ભેંસ બાંધી દેશો ને તો એ 50ની જ થશે. અને એની 50,000ની ભેંસ મોટા ઢાબાવાળાને ત્યાં બાંધજો એટલે અમારા જેવા જશે. ઓહો, ભેંસ મારી બેટી ઘર મોટું છે, લાયકાત મોટી છે, એટલે આપણે લાખની તો લેવી જ પડશે. કેમ? લોકેશન, એમનું લોકેશન. એટલે લોકેશન પ્રમાણે ગરીબ માણસો બહુ છેતરણા છે. કેમ? આને જો પૈસાની જરૂર છે, આને જો એવું છે, આ તો ગરીબ છે, હમણાં સસ્તી આલી જશે, તમે આંકડા ના થતા. આવા પ્રશ્નો મને ખૂબ મળ્યા છે. એટલે ગરીબ કોઈ નથી કરોડપતિ, આપણે બધા સરખા છો. તમે તમારો માલને સાચી રીતે ઓળખશો ને તો કશું વાંધો નથી. કમળ કાદવમાં જ ખીલે, આ મગજ રાખજો. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. એટલા માટે કહું છું કે રાણીઓ તો ઘરે શોભે. અને તમારી સાચી પશુપાલન તરફે તમારી સમજણ હશે ને તો તમને કોઈ છેતરી નહીં શકે. હોશિયાર માણા હોય એ દાડામાં 3 વખત છેતરાય જ. એ ભલે ગમે એટલી તમારી આગળ હોશિયારી કરતો હોય, એની હોશિયારી આમાં ના ચાલે. આમાં માત્ર ને માત્ર નરમાશ ચાલે, કામ કરવાની લગની ચાલે. અને ગમે એટલી નથી કહેતા કે ભેંસો મને દુઆ ના આપ્યું. કેમ અમારા પાસે દુઆ આપે છે? પણ અમે એને હું ફાપીએ છીએ યાર. એને ઓળખતો અમે શીખી ગયા છે. તમે જે દિવસે ઓળખી તમારો વાંધો નહીં આવે. જય ગોગામાં.